એક શેઠ હતા, એમને કાપડની દુકાન હતી, ગાર્મેન્ટ્સની કાપડની દુકાન હતી. અને એમાં બહુ મોખાની દુકાન, બહુ મોટી જૂની દુકાન. એ દુકાનમાં જે મેઇન સેલ્સ મેનેજર હતો ને, સેલ્સ ડિપાર્ટમેન્ટના જે મેનેજર હતા, બહુ જ હોશિયાર. એની જીભ એટલી બધી મીઠી, ગમે તેને કોઈક ના લેવું હોય ને કાપડ તો એનાથી દુકાને આવેલો પાછો ના જાય, અને કાપડ લઈને જ મોકલે પાછો. એટલું બધું એનો માર્કેટિંગ હતું, માર્કેટિંગ પાવર, સેલ્સ પાવર બહુ સારો હતો, સેલ્સમેનશીપ બહુ હતી. પરંતુ એનો એક સ્વભાવ હતો ક્રોધનો. જ્યારે ક્રોધ આવે, ગુસ્સો આવે ને, ત્યારે ગમે ને ગમે એમ બોલી નાખે. એટલે એને ન માણસો કોઈ ટકે એના અંડરમાં, ન ગ્રાહકો કેટલાય તૂટી ગયેલા એના સ્વભાવને લઈને. સેલ્સમેનશીપ બહુ સારી, પરંતુ ક્રોધી સ્વભાવ, ગમે એની પર ક્રોધ કરી નાખે. એક દિવસ શેઠે વિચાર કર્યો કે આ માણસ છે બહુ ઉપયોગી, પણ આ સ્વભાવે કરીને મારે સહન કરવું પડે છે. ઘણા ગ્રાહકો ગયા, આર્થિક નુકસાન છે, અને એને સહન કરવું પડે છે. સાથે લોભી પણ બહુ હતો. એક દિવસ શેઠે વિચાર કર્યો કે લોભીપણું તો પોહાશે, ક્રોધીપણું નહીં પોહાય. શેઠે એને બોલાવીને કહ્યું કે જો ભાઈ, આવતીકાલથી તને હું એક તારા માટે સ્કીમ જાહેર કરું છું. જો તને દિવસમાં સવારથી સાંજ સુધી દુકાન ઉપર તને સહેજ પણ ગુસ્સો ન આવે તો તને તારો પગાર રોજનો 1000 છે, 30,000નો તારો પગાર છે, રોજનો 1000 રૂપિયા વત્તા સરપ્લસ કરીને પ્લસ બીજા 1000 તને કેશ, રોજ રાત્રે કેશ આપી દેવાની, બોનસ. એક પણ વખત ગુસ્સો આવી ગયો કોઈની પણ ઉપર તો 1000 ગયા તારા. નહીં આવે તો સાંજે તને 1000 કેશ પગાર ઉપરાંત એક્સ્ટ્રા આપી દેવાની. લોભી સ્વભાવ હતો કે 1000 રૂપિયા શેઠ આપવાના બસ. શેઠે વિચાર કર્યો કે મારે આનો સ્વભાવ ટળાવવો જ છે. આણે વિચાર કર્યો કે મારે મારો સ્વભાવ ટાળવો જ છે. શાના લીધે? રોજ 1000 મળતો, ને આ તમ તારે 1 મહિના સુધી સ્કીમ ચાલુ બસ. શેઠ બીજાને હળી કરવાનું કે, માણસોને એવું કે તમારે આને હળી કરવાની. હળી એટલે સમજે ને, આડું અવળું બોલવાનું, ત્રાસું બોલવાનું, અને ગમે એમ કહીને ગુસ્સો કરાવવાનો. પેલા એ નક્કી કર્યું કે મારે ગુસ્સો કરવો જ નથી. બીજે દિવસે બીજા હળી કરે, સમજી જાય કે નક્કી ઉપરથી કંઈક શેઠની આની તરફ કોઈ બોલી ના કે મારી સામે, બરોબર, પણ એટલો બધો કંટ્રોલમાં રાખે કે મારે 1000 રૂપિયા જવા દેવા નથી, મારે 1000 રૂપિયા જવા દેવા નથી. બોલો, એ સંકલ્પે કરીને એને એ દિવસે, બીજે દિવસે 1000 મળ્યા, ત્રીજે દિવસે 1000 લીધા, ચોથે દિવસે 1000 મળ્યા. એમ કરતાં કરતાં 1 મહિના સુધીમાં સ્વભાવ ટળી ગયો. ભલે 30,000નો શેઠને ખર્ચો થયો, પણ સ્વભાવ ગયો. કેમ? સ્વાર્થ માન્યો હતો બંને. એટલે સ્વભાવ રાજીપાનો સ્વાર્થ જો આપણને મનાય, 1000 રૂપિયા કરતાં મહારાજને મોટાનો રાજીપો અધિક છે, તો અમુક તો જરૂર ટળી જાય.